બીજી લહેરમાં યુવાનો કેમ વધારે પ્રભાવિત થયા છે? જી, મેં પહેલા પણ આ પ્રશ્ન આપણે જવાબમાં કીધું હતું કે આ વખતે આપણે પહેલા પણ વાત કરી એમ ફેલાવો વધ્યો એટલે જે યુવાઓ કે એ લોકોમાં પણ આ વખતે કેસીસ આપણને વધારે જોવા મળ્યા. મૃત્યુનું પ્રમાણ પણ કદાચ થોડું ઘણું જોવા મળ્યું. એટલે આપણે જોઈએ યુવાઓમાં આ કેસ વધારે કેમ થાય એના કારણો ઘણા બધા છે, પણ આપણે જે મુખ્ય કારણોની વાત કરીએ તો એક તો આ વાયરસ એવો હતો કે જે ઇન્ફેક્ટ કરે બધાને. પહેલા હતો પણ પહેલા એનું ઇન્ફેક્શનનું પ્રમાણ કરવાનું કદાચ વધારે ઉંમરવાળામાં વધારે જોવા મળ્યું પહેલી લહેર વખતે. બીજી લહેર વખતે યુવાનોને પણ એની અસર કરે. એનું કારણ બીજું એ પણ હોય કે યુવાનોમાં પહેલા એ વખતે એટલી રોગ પ્રતિકારક શક્તિ જોવા મળી ન હતી. એના કારણે એમને ચેપ લાગ્યું. બીજું, આપણો યુવા વર્ગ જ મોટે ભાગે કામકાજ માટે બહાર જતો હોય છે. એટલે કે પૈસા કમાવાનો હોય તો ઘરમાં કામ કોણ કરે? મોટા ભાગે અર્નિંગ એજ આપણે જ કહીએ, એટલે કે પૈસા કમાવાની ઉંમર અને એ ધંધો કરવાની અથવા કામગીરી કરવાની ઉંમર આપણી યુવાનીમાં જ આવે, એટલે કે 18 થી 30 વર્ષ કે એ વર્ષોમાં જે યુવાન વર્ગ કહીએ, એટલે એ લોકો બહાર વધારે જાય એટલે એમનું એક્સપોઝર એટલે કે રોગની જે ફેલાવો થતો હોય એની સામે એમનો સમયગાળો એ વાતાવરણમાં રહેવાનો વધારે થાય. એના કારણે પણ ફેલાયું. એમનામાં રોગ પ્રતિકારક શક્તિ એટલે એક વખત વાયરસ અંદર ગયો અને મારામાં રોગ પ્રતિકારક શક્તિ એટલી ન હોય એટલે મને રોગ પણ થવાનો. અને સાથે યુવાનોમાં એ પણ જોવા મળ્યું કે થોડી બિનજવાબદારી એટલે કે માસ્ક ના પહેરવો, મને તો કઈ નથી થવાનું અને મને જો કોરોના થશે તે મટી પણ જવાનું છે, કોઈ ગંભીરતા નથી. એટલે ગંભીરતાથી કદાચ યુવાનો આમ પણ ઘણી વસ્તુઓ ઓછી ગંભીરતા લેતા હોય છે. આ પણ એમને ઓછી ગંભીરતા લીધું. એટલે આ બધા ખૂબ જ અગત્યના ઘણા બધા કારણો, જેમ મેં કીધું એ પ્રમાણે કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, બહાર એ લોકોનું થોડું ફરવાનું વધારે હોય, એમની વર્તણૂક થોડી બિનજવાબદારી ભરી હતી અને આ બધી વસ્તુઓ ભેગી થઈ અને યુવા વર્ગમાં આ કેસીસ બીજી લહેર વખતે આપણને વધારે જોવા મળ્યા.